તો સુરતમાં લગાતાર 3 દિવસથી સુરતવાસીઓ જે છે તે આ જ પ્રકારે પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। સુરતના મોટાભાગના વિસ્તારમાં ખાડીપુરના પાણી ઘૂસી ગયા છે અને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। આ સાથે જ આજે મેયર જ્યારે આખાય પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરવા પહોંચ્યા હતા ત્યારે તેઓએ કહ્યું કે અનેકવાર આ મુદ્દે અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ આ મુદ્દે કામ નથી કરવામાં આવ્યું, કારણ કે ખાડીપુરથી જે આફત સર્જાય છે તેને કારણે મોટાભાગના વિસ્તારોમાં કમર સુધી અને ઘૂંટણસમાં પાણી પણ ભરાયા છે। પાણી ઓસરવામાં અવરોધરૂપ જે ઝીંગા તળાવ છે તેને તોડવા માટે મેયરે આ પહેલાં જ કલેક્ટરને રજૂઆત કરી હોવાનું મેયર દ્વારા આજે કહેવામાં આવ્યું છે। જો કે તે છતાં પણ શું કલેક્ટર દ્વારા પગલાં ન લેવાયા તે પણ હવે સવાલ થઈ રહ્યો છે। આ અંગે મેયરે 1 મહિના પહેલાં જ કલેક્ટરને પત્ર લખીને આ ઝીંગા તળાવ દૂર કરવા માટે માંગ કરી હતી। આ મુદ્દે ત્યાંના રહીશો દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સોસાયટીઓમાં પાણી ભરાતા રોકવા માટે મેયર દ્વારા તાકીદ કરવામાં આવી હતી। આ ખાડીપુરના પાણી જે ઘૂસી રહ્યા છે તેમાંથી એક મહત્વનું કારણ જે છે તે ઝીંગા તળાવ પણ માનવામાં આવી રહ્યું છે। જો કે મેયરે કરેલી આ રજૂઆતને ગંભીરતાથી ન લેવાઈ અને સતર્કતાના કોઈ જ પગલાં ન લેવાયા અને તેના પરિણામો અત્યારે સુરતવાસીઓ ભોગવી રહ્યા છે। અધિકારીઓ પણ જાણે કે મેયરની વાત ન ગણકારતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સુરતમાંથી સામે આવી રહી છે। મહાનગરપાલિકા સામે સવાલો થઈ રહ્યા છે અને આ જ પ્રકારે જો આવનારા દિવસોમાં પણ સ્થિતિ યથાવત રહી તો હજુ તો ચોમાસાની શરૂઆત છે। આવનારા દિવસોમાં સુરત વધુ બગડી શકે તેવી પરિસ્થિતિ સર્જાય તો કોઈ નવાઈ નથી।